ભવભીતિભેદનમ સુખસંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમે મુદા ધર્મનંદનમહં વિચિંતયે ત્વં સુકાંતવૃતમ કાંતમ ત્વં કાંતમ સર્વદોગતમ ત્વં ગતે દ્વેગદેવત્વમ ત્વં વંદે ભક્તિકાસુતમ. સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, આપણા હૈદરાબાદ મંદિરમાં બિરાજમાન પ્રગટ સ્વરૂપ ભગવાન શ્રી હરિના દિવ્ય સાનિધ્યમાં યજમાન પરિવારના સંકલ્પ અને ગ્રામજનોના ભાવથી આયોજિત આજની આ દિવ્ય સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે મારા સંતો પાર્ષદો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ભગવાન શ્રી હરિની અસીમ કૃપાથી યજમાન પરિવારના શુભ સંકલ્પથી આજે હૈદરાબાદની આંગણે જેમ હમણાં સંતોએ વાત કરી એ પ્રમાણે આપણા પાટોત્સવનો જે સંકલ્પ હતો અને સાથે સાથે યજમાન પરિવારના ત્યાં જ્યારે મંગલિક પ્રસંગ જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે એના નિમિત્તે એક સત્સંગ સભાનું આયોજન કરીને બધા ભક્તોને લાભ આપવાનો યજમાન પરિવાર અને ગ્રામજનોનો જે ભાવ હતો, આજે ભગવાનની કૃપાથી એ સંકલ્પ આપણો પરિપૂર્ણ થયો છે. આપણા શાસ્ત્રોમાં એક બહુ સુંદર સિદ્ધાંત આપણને સમજાવ્યો છે. આ સંસારની અંદર જીવાત્માની શોભા કઈ છે? તમે જુઓ તો દરેક વ્યક્તિ પોતાની દ્રષ્ટિએ જ્યારે એનું વિશ્લેષણ કરે ત્યારે અલગ અલગ એના પરિભાષા અને અલગ અલગ પરિમાણ કે જેને કહેવાય માપ, એના માપદંડ અલગ અલગ હોતા હોય છે. જે જીવાત્માને પોતાના દેહ સંબંધી આસક્તિ જ્યારે વધારે હોય અથવા તો દેહાભિમાન જેને હોય અને શાશ્વત જે પોતાનું આત્મ સ્વરૂપ એની નિષ્ઠા જ્યારે કોઈ મંદ હોય ત્યારે એની દ્રષ્ટિએ જો વિચારીએ અથવા તો એવા વ્યક્તિને કોઈને પૂછીએ કે જીવનનું લક્ષ્ય અને જીવનની શોભા કઈ છે, તો સહજ રૂપે એના દ્વારા એવો જવાબ આપણને પ્રાપ્ત થાય જે આપણને જગતના વિષયો સાથે બાંધતો હોય. જે જીવાત્મા પોતે શરીર અવસ્થાની અંદર વધારે છે એટલે આત્મસ્થિતિની અંદર ઓછો જેને દ્રઢતા છે, એનું લક્ષ્ય એ માત્ર શરીર અને શરીર સંબંધી જે સુખ છે એ સુખ તરફ એનું કેન્દ્ર હોય. જ્યારે જે જીવાત્માને પોતાના આત્મબળનું જેને પ્રાપ્તિ અથવા તો આત્મબળની જેને દ્રઢતા હોય, જેને તત્વચિંતક કહેવામાં આવે છે, જેને જ્ઞાની કહેવામાં આવે છે, શાસ્ત્રોની અંદર જેને સુજ્ઞ વ્યક્તિ તરીકે, સમજણવાળા વ્યક્તિ તરીકે વર્ણવ્યા છે, એવો જે જીવ હોય એને તમે પૂછો કે સુખનું પરિમાણ શું છે અથવા તો આ જીવનનું લક્ષ્ય શું છે, તો સહજ રૂપે એનો ઉત્તર આપણને જે મળે એ આત્મ કલ્યાણ સંબંધી હોય. આ જીવનું રૂડું કેમ થાય? આ લખ 84 માયા કર્મના બંધનમાંથી જીવાત્મા મુક્ત કેમ થાય? અને એ પ્રાપ્તિ જો આ સંસારની અંદર કોઈ પણ જગ્યાએ પ્રાપ્ત થતી હોય, આજના આધુનિક જમાનાની અંદર તમે જુઓ તો નિશાળોની અંદર, સ્કૂલોની અંદર વ્યવહારિક જ્ઞાન પીરસાય છે. કેમ કમાવું, કેમ રહેવું, કેમ વ્યવહાર વગેરે કરવા, એ બધું ભૌતિકવાદ સંબંધી જે જ્ઞાન છે એનું પીરસાય છે. પણ આત્યંતિક કલ્યાણ જીવાત્માનું કેમ થાય, આ જીવાત્માને મુક્ત પદની પ્રાપ્તિ કેમ થાય, એનું જો કોઈ જ્ઞાન મળતું હોય, પોષણ મળતું હોય અને સિદ્ધિ સુધી આપણને પહોંચાડતું હોય તો એ આપણી ભારતીય જે સનાતન વૈદિક ધર્મની જે પરંપરા છે, જેને આપણે સત્સંગ કહીએ છીએ, એ સત્સંગ જ એનો એક મુખ્ય આશ્રય છે. ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃત આદિ ગ્રંથની અંદર બહુ સુંદર રીતે આ વાત વિચારીને મહારાજે લખી
મહારાજ કે જીવાત્માને સત્સંગ વગર સદગુણોની પ્રાપ્તિ નથી. આ સંસારની અંદર તમે દરેક વસ્તુને જો વિભાજિત કરવાનું આપણે કરીએ તો એક શુભ થાય, એક અશુભ થાય, એક મંગળ થાય, અમંગળ થાય, સારું થાય, નરસું થાય. આ બે વિષયની અંદર આપણે એને વિભાજિત કરી શકીએ, પણ એની પ્રાપ્તિ જીવાત્માને કેમ થાય, શુભ ફળ કેમ પ્રાપ્ત થાય ને અનિષ્ટ ફળથી કેમ નિવૃત્તિ થાય, એનો માર્ગ જો કોઈ આપણને સૂચવતું હોય, એના માર્ગની અંદર આપણને જેમ બાળકને આપણે આંગળી ચાડીને કેમ વડીલ હોય બાળક હોય તો એને રોડ ક્રોસ કરાવી દઈએ, એમ આપણને આ ભવસાગર જેને પાર કરાવવાનો છે એવી પ્રાપ્તિ એટલે કે આપણી આંગળી પકડવાનું કામ કરતું હોય તો એ આપણા શાસ્ત્રો ને આપણો સત્સંગ છે. એ જીવાત્માને વિવેક શીખવે છે અને એ વિવેક દ્વારા જીવાત્માને જ્યારે સદજ્ઞાન થાય, એની જ્યારે સમજણ એની પરિપક્વ થાય, ત્યારે એ શુભ અશુભનો ભેદ સમજી શકે છે, નાશવંત અને અવિનાશી એવા પદાર્થોનો ભેદ સમજી શકે છે, શાશ્વત અને નાશવંત સુખનો ભેદ સમજી શકે છે. અને એ જ્યારે એનો મહિમા જીવાત્માને સમજાય પછી એની ફળશ્રુતિ શું થાય, તો વચનામૃતની અંદર મહારાજે કીધું જેને ભગવાનનો આશ્રય દ્રઢ થયો હોય, ભગવાનનો મહિમા પરિપક્વ થયો હોય, પોતાની આત્મનિષ્ઠા દ્રઢ થઈ ગઈ હોય, એ તો કેવી એનો સ્વભાવ ને પ્રકૃતિ સમજણ કેવી હોય, તો કે એને આ સંસારના તમામ જે સુખ છે, દેહ સંબંધી જે સુખ છે, એ દેહ સંબંધી સુખને મિથ્યા કરી નાખે, એને ખોટા કરી જાણે. અને ખોટા કરી જાણે એનો અર્થ એવો નથી કે તમે એ વિષયની અંદર તમે રહો નહીં અથવા એનો યોગ ન થાય, પણ એનો અર્થ એવો થાય કે એની અંદર જીવાત્મા બંધનરૂપ ન થાય. અને આ જે સમજણ છે એને આપણા શાસ્ત્રોની અંદર સંસ્કાર કહેવામાં આવે છે. તમે જુઓ તો આપણે યજમાન પરિવારને ત્યાં લગ્ન પ્રસંગ છે અને ઘણી વખત અમે આ દ્રષ્ટાંત દેતા હોઈએ છીએ. લગ્ન પ્રસંગ એ સામાન્ય રીતે વ્યવહારિક પ્રસંગ તરીકે આપણે ઉજવતા હોઈએ છીએ, પારિવારિક પ્રસંગ તરીકે આપણે સમાજની અંદર ઉજવાતો હોય છે. પણ જ્યારે આપણી આધ્યાત્મિક ચેતનાની અંદર આપણે દ્રષ્ટિ કરીએ તો એ લગ્નને સંસ્કાર કહેવામાં આવ્યો છે. સંસ્કારનો અર્થ થાય જીવનની અંદર જીવાત્માને એના દ્વારા સંસ્કારિત, એટલે કે જે જીવનના પડાવ છે, જેમ કે 16 સંસ્કાર આપણા ભારતીય સંસ્કૃતિએ બતાવ્યા, ગર્ભાધાનથી લઈને જન્મ, જાતક સંસ્કાર જેને કહેવામાં આવે છે, 14 સંસ્કાર કહેવામાં આવે, યજ્ઞોપવિત કહેવામાં આવે, લગ્ન ઉત્સવ એટલે પાણી ગ્રહણ, સમાવર્તન સંસ્કાર કહેવામાં આવે, અને છેલ્લે અંતિમ સંસ્કાર સુધી બતાવ્યા. આ તમામ જે 16 સંસ્કાર બતાવ્યા એ જીવનનો એક એક પડાવ છે. અને એક એક પડાવ જ્યારે જીવાત્મા એને પાર કરતો હોય ત્યારે એની પાછળનો ઉદ્દેશ છે કે એના જે મૂળ જીવનનો હેતુ છે, એ હેતુ કયો, તો કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 પુરુષાર્થની સિદ્ધિ થાય અને એ સિદ્ધિની અંદર આ જે સંસ્કારો છે તમને ઉર્જા પ્રેરિત કરે, એના દ્વારા તમને મદદ મળે અને એના દ્વારા ઉર્જિત થઈને એના દ્વારા તમારી જીવનની અંદર નવી ચેતના જાગૃત થાય અને એ ઉત્સાહ અને ઉમંગ સાથે તમે તમારા લક્ષ્ય તરફ અગ્રેસર થઈ શકો, એના ભાવથી અને સંસ્કારની અંદર વર્ણન કરવામાં આવ્યા છે. ઘણા શાસ્ત્રોની અંદર એના વિધાનો અને વિધિ એની બતાવી છે, પણ એનો મુખ્ય હેતુ એટલા માટે વાલા ભક્તો, જો પાશ્ચાત્ય સંસ્કૃતિની અંદર ભૌતિકવાદને વરેલી જે સંસ્કૃતિઓ છે એની અંદર તમે જુઓ ને તો આ માત્ર શરીરના સંબંધ સુધી જ એની ભાવના સીમિત રહેલી છે. જ્યારે આપણી ત્યાં સંસ્કૃતિ એમ કે જ્યારે લગ્ન ગ્રંથિથી 2 જીવ જ્યારે જોડાતા હોય એટલે 2 પરિવારની અંદર, ત્યારે આ માત્ર 2 વ્યક્તિઓનો સંબંધ નથી થતા, પણ આ 2 એક પારિવારિક ધરોહરના સંબંધ થાય છે. એક કુટુંબ બીજા કુટુંબની સાથે, એક સમાજ બીજા સમાજની સાથે, એક વ્યક્તિનો પરિવાર બીજા વ્યક્તિ સાથે, અને જે પ્રભુતામાં પગલા માણવા જતા હોય, એટલે કે જેના લગ્ન ગ્રંથિથી જે જોડાવા જતા હોય, એ પતિ પત્નીનો જે સંબંધ છે એને આપણા શાસ્ત્રોની અંદર જેને કહેવાય કે યજ્ઞ નારાયણની સાક્ષીએ, આ જગતના સાક્ષી નથી ને ફરી જાય, પણ યજ્ઞ નારાયણની સાક્ષીએ એને એ ગ્રંથિથી ગ્રંથિત કરવામાં આવે. અને ત્યારે તમે જેને આપણે ગ્રહસ્થ હશે અને બધાને ખબર છે, અને જ્યારે લગ્ન ફેરીની અંદર જ્યારે આપણા ફેરા ફરતા હોય ત્યારે બ્રાહ્મણ જે હોય, જે ગોર દેવતા, એનો વિધિ કરાવતા હોય ત્યારે એની અંદર જે વચનો આપવામાં આવે, એકબીજાના પ્રત્યેનો વિશ્વાસ આદાન પ્રદાન કરવામાં આવે, એકબીજાની જે પૂરક બનવાની જે સ્થિતિ, એટલે કે અમે તમારા હરીફને પણ પૂરક બનીને આપણે એક લક્ષ્ય તરફ બંને જીવાતમાં આગળ વધશું, એની અંદર આ 4 સંકલ્પ કરવામાં આવે છે કે ધર્મ,
અર્થ, કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થની સિદ્ધિ સાથે રહીને કરીએ એવી સંસ્કૃતિની ભાવના સાથે જોડેલું છે. આજે ખરેખર આ તો કેવું છે કે અત્યારે આપણી પાસે વિચારવાનો સમય ઓછો છે અને વિચારવાની કરીને મંથન કરવાનો ઓછો છે. હમણાં જેમ જ્ઞાન સ્વામીએ કીધું ને કે આપણા વચનામૃતની અંદર મહારાજે કીધું કે મોક્ષના કામમાં આવે ને એને અમે બુદ્ધિ જાણીએ છીએ. જે મોક્ષના કામમાં ન આવે, જીવાત્માના કલ્યાણના કામમાં ન આવે, પછી વ્યવહારિક ગમે તેટલી કુશળતા હોય, સામાજિક ગમે તેટલી મોટી પદવીની અંદર હોય કે ગમે તેટલું સમાજમાં માન સન્માન હોય, પણ જ્યાં સુધી આત્મકલ્યાણનું સાધન નથી કરતા ત્યાં સુધી મહારાજ કે અધૂરું છે. આજે એટલા સંકલ્પ સાથે જ્યારે યજમાન પરિવારને ભાવ થયો, આમ તો આ પ્રસંગ પરિવારજનોને, કુટુંબીજનોને એકત્રિત કરીને કરી શક્યા હોત, પણ એમનો એવો ભાવ હતો. અમને વડતાલ જ્યારે આમંત્રણ લઈને આવ્યા ત્યારે વાત કરી કે બાપુજી આ તો શરીરના સગાને તો અમે બોલાવશું, પણ આત્માના સગાને પણ અમારે તેડાવા છે. અમારા જે આત્માના સગા, જેને ભગવાન સ્વામિનારાયણના નાતા સાથે જેનો નાતો અમારી સાથે જોડાણો છે, અને એ રીતે આજના પ્રસંગની અંદર થોડા પાટોત્સવની અંદર પણ એમનો આગ્રહ ખૂબ હતો, પણ ત્યારે અનિવાર્ય સંજોગો બીજા કાર્યક્રમોની અંદર વ્યસ્તતા હતી એટલે નહોતા પહોંચી શક્યા. પણ આજે એમનો ભાવ હતો અને અહીંયા આવવાનું થયું છે. ખરેખર ખૂબ આનંદની વાત છે. ભગવાન સ્વામિનારાયણે આ ધરા ઉપર મનુષ્યત્વનું ધારણ કરીને જીવાત્માને પરમ આશ્રય રૂપી આ સત્સંગની મહારાજે પ્રાપ્તિ કરાવી છે. વચનામૃતની અંદર મહારાજે લખ્યું કે કોઈ સારો તરવૈયો હોય અને એ તરવૈયો હોય તો એ નાનું નદી નાળું હોય તો એ પોતે તરીને પાર કરી શકે, પણ જ્યારે કોઈ મહાસમુદ્રને તરવો હોય તો એ તરવૈયો હોય તોય ભલે, કે તરતા ન આવડતું હોય તોય ભલે, પણ એને ભગવાનના આશ્રય રૂપી વહાણની જરૂર પડે છે આ ભવસાગર તરવા માટે. અને એ વહાણનો આશ્રય જ્યારે જીવાત્માને પ્રાપ્ત થાય ત્યારે મહાસાગર તરી શકે છે. એમાં સંસારની અંદર ભવસાગર તરવા માટે આપણને ભગવાને પરમ આશ્રય રૂપ હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ જેવા ધીંગો ધણી આપણને આપ્યા છે. આજે એના આશ્રયની અંદર રહીને મહારાજે શિક્ષાપત્રી, સત્સંગી જીવન, વચનામૃત જેવા સદગ્રંથો આપણને આપ્યા, સંતો પાસે રખાવ્યા, અને મહારાજે સુંદર એની કોર્ડન કરી, એની એક મહારાજે બાઉન્ડ્રી કરી, અને મહારાજે કીધું કે આ અમારી આજ્ઞાની જે કોર્ડન છે, આ બાઉન્ડ્રી છે, એની અંદર જે રહેશે એને અમે આલોક અને પરલોકની અંદર અમે સુખ્યા કરશું. મહારાજે એને રક્ષાનું વચન આપ્યું. મહારાજ કે અમારો જે આશ્રિત હોય એના ઉપર અમે કાળ, કર્મ અને માયાનો હુકુમ નથી થવા દેતા. જીવનની અંદર કદાચ નાના મોટા દોષ થઈ ગયા હોય અને મહારાજ કે શિક્ષા પણ દેવી પડે તો એ અમે દઈએ છીએ, પણ કાળ, કર્મ અને માયાને હવાલે અમે કરતા નથી. આવો જેને દ્રઢ આશ્રય પ્રાપ્ત છે અને એવો જીવાત્મા જ ડંકાની ચોટ ઉપર જેને કહેવાય એ ભગવાનના ધામમાં જાય છે. બાકી જે અમે ઘણી વખત દ્રષ્ટાંત દઈએ કે આપણો આ 48 પહેલા 8 નંબર હતો, હવે 48 નંબરનો હાઈવે. મેં હમણાં થોડા દિવસ પહેલા એક દ્રષ્ટાંત આપ્યું હતું. વિદેશની અંદર અમે જ્યારે ગયા ને ત્યારે કેલિફોર્નિયાની અંદર અમે યાત્રા કરતા હતા, અમારી ગાડીની અંદર બેઠા હતા, અને એ ગાડીમાં બેઠા બેઠા મને વિચાર આવ્યો. મેં કીધું આ બધી ગાડીઓ જે અહીંયા એક લેન, જેમ આપણે અહીંયા 8 નંબર ઉપર પણ છે કે એક લેન જવાની છે અને એક લેન આવવાની, તમે જ્યારે આ દિશામાં તમે જતા હો તો બધી ગાડીઓ તમને એ દિશામાં જ જતી દેખાય. પાછળથી આપણે જોઈએ તો આપણને શું લાગે કે બધા એક જ બાજુ જાય છે, પણ બધા એક જ જગ્યાએ નથી જતા. બહુ સમજવાનો માર્મિક પ્રશ્ન છે. આ સંસારની અંદર આપણને બધું એમ જ લાગે કે આ બધું સરખું જ છે, બધા એક દિશામાં જ જાય છે. પછી ધર્મના નામે પણ તમે જુઓ તો અત્યારે કેટલા એની અંદર વાડા અને વંટોળ બધા ઊભા થયા છે. તો આપણને બાહ્ય દ્રષ્ટિએ જો જોઈએ તો આપણને એમ જ દેખાય કે બધા એક જ દિશામાં જાય છે. પણ પછી અમને બેઠા બેઠા અમે વિચાર આવ્યો, અમારે જે ગાડી ચલાવતા હતા ભગત, હરિભગત હતા, એમને કીધું, મેં કીધું જો આમાંથી શું શીખવા આપણને મળે, કે આપણને અહીંયા આગળ એ શીખવા મળે કે ભલે આપણને એમ લાગતું હોય કે બધા એક જ દિશામાં જાય છે, પણ આટલું આપણે સમજવું પડશે કે બધા એક જ સ્થાનમાં નથી જતા. આમાં જેનો વળાંક આવશે ને એ વળી જશે. આપણે જો એનો પીછો કરવામાં રહીશું તો આપણે પણ ખોટા વળાંકમાં બહાર નીકળી જશું. એટલે આપણે કેન્દ્ર ક્યાં રાખવું જોઈએ? કોઈનો વાદ લેવાની જરૂર નથી. આપણે ત્યાં ગુજરાતીમાં જ આ જે અમને વિચાર આવ્યો એનું કારણ કે ગુજરાતીની અંદર એક આપણે કહેવત છે, ગાડરિયો પ્રવાહ. ગાડેરિયો પ્રવાહ. તમે જો બકરા ઘેટાના ટોળા જતા હોય ને તો એ પ્રવાહમાંથી એક બકરું કે ઘેટું એક દિશામાં વળે તો પાછળ આખું ધણ એની પાછળ એની એ દિશામાં વળી જાય. એમ જેને સમજણ વગર, જેને નિષ્ઠા દ્રઢ નથી, ભગવાનનો મહિમા દ્રઢ નથી, ભગવાનની ઉપાસના જેને દ્રઢ નથી, ભગવાનની વાતો આજ્ઞાની અંદર જેને વિશ્વાસ નથી, અને એવા વ્યક્તિ જ્યારે સમાજની અંદર, આપણા સત્સંગની અંદર જોડાય છે, મહારાજ કીધું કુસંગ વિઘ્ન કોણે કરે છે? બહુ સમજવા જેવી વાત છે. આપણને એમ થાય કે અમે કંઠી બાંધી છે, તિલક ચાંદલો કરીએ છીએ, પૂજા કરીએ છીએ, ધર્માદો કરીએ છીએ, સેવા કરીએ છીએ, મંદિરમાં આરતી, દર્શન, ચેષ્ટા, આરતી બધું અમે કરીએ છીએ,
છતાંય અમને કળિયુગનો ભય કેમ અમને નડે છે? તો એની પાછળનું કારણ અમે બહુ એનું મનન કરી. હમણાં યુવાનો આવ્યા હતા વડતાલની અંદર, ત્યારે અમે બેઠા હતા ને ત્યારે આ ચર્ચા નીકળી. સંતો ભક્તો અમારે બેઠા હતા, અમે બાર પગથિયાની અંદર બેઠા હતા. હરિભગત આવ્યા, પૂછે સત્સંગીને કળિયુગ નડે ખરો? મેં કીધું ચોક્કસ નડે, પણ ક્યારે નડે? કે જેને પોતાની ભગવાનની આજ્ઞાના પાલનરૂપ જે ભગવાને આપણને સુરક્ષા કવચ આપ્યું છે એની અંદર જ્યારે આપણે છીંડા પાડીએ તો અહીંયાથી કળિયુગ પ્રવેશે છે. આ કળિયુગનું પૃથ્વી પર આગમન ક્યાંથી થયું? ભાગવતની અંદર કળિયુગના પ્રારંભની કથા આવે છે અને એની અંદર આવે છે કે હરિશ્ચંદ્ર રાજાના પગના અંગૂઠાની અંદર કોરો રહી ગયો. દિશાએ ગયા અને હાથ પગ ધોવાનો જે નિયમ છે એ નિયમનો એમને પાલન તો કર્યું, પણ કંઈક કર્મ સંજોગે અંગૂઠાનો ભાગ કોરો રહી ગયો. અહીંયાથી એ છીંડું પડ્યું અને રક્ષાની જે પવિત્રતા હતી એની રક્ષાનું કવચ તૂટ્યું. કળિયુગે ત્યાંથી પ્રવેશ કર્યો. એમ આપણે પણ ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી રૂપી જે આપણને કોર્ડન કરી આપી છે એની અંદર આજ્ઞા પાલનની અંદર, ભગવાનના નિશ્ચયની અંદર, ભગવાનના વચનના વિશ્વાસની અંદર જ્યાં કોઈ નાના નાના છીંડા દેખાશે ને ત્યાંથી અધર્મ અને કળિયુગ પ્રવેશશે. જો તમે છીંડાને મજબૂત રાખશો, બાઉન્ડ્રીને મજબૂત રાખો તો એની અંદર ક્યારેય અધર્મ અને કળિયુગ પ્રવેશી શકે નહીં. આ નિષ્ઠાનો, આ ભગવાન સ્વામિનારાયણના વચનનો વિશ્વાસ છે. ત્યારે એ નીતિથી એટલે અમે એમને કીધું કે આપણે બધાને એમ લાગતું હોય કે આ બધા એક જ દિશામાં જાય છે ને બધા એક જ ઠેકાણે પહોંચશે, પણ એવું નથી. હવના જ્યાં સ્વાર્થ આવશે ને ત્યાં સ્વાર્થની એની એટલે સ્વાર્થ એટલે એનું પોતાનું જે ધાર્યું હોય એ ત્યાં આગળ વળી જાય. આપણે જો આપણા લક્ષ્યને જો ચૂક્યા, લક્ષ્ય તરફથી એંધાણમાં આપણું જો ધ્યાન હટ્યું તો આપણે ભૂલમાં એની પાછળ વળી જઈએ તો આપણું પણ મોક્ષ અને આપણું પણ કલ્યાણ બગડે, આપણો પણ રસ્તો ભટકી જાય. એટલે આપણે આપણા લક્ષ્ય તરફ ધ્યાન દેવું જોઈએ. અને એ વાતને ધ્યાનમાં રાખી આજે એમ સત્સંગની અંદર પણ વાલા ભક્તો, ખરેખર અમે બધા હરિભક્તોને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ આપે. આપણું આ સંદાણા છે કે મગનપુરા છે, હૈદરાબાદ છે, આજુબાજુના બધા ગામડાઓ છે, આ ચરોતરના અને આપણા વડતાલ દેશના આ સમૃદ્ધ ગામ છે કે જ્યાં સત્સંગની સમૃદ્ધતા છે. આર્થિક રીતે જે સ્થિતિ હોય એની અંદર હું બહુ નથી ઉતરતો, કારણ કે દરેક ગામની પોતાની કોઈ મહત્તા તો કોઈ ન્યૂનતા રહેતી હોય, પણ જે સમજણની દ્રષ્ટિએ જે સમૃદ્ધિ છે ને કે આપણને ગમે તેવા વાવાઝોડા વંટોળ આવે, આપણા નિશ્ચય અને નિષ્ઠામાં જ્યારે કોઈ ડગમગાટ નથી, આવી જેને દ્રઢ નિષ્ઠા થઈ છે ને એ જ આપણી રક્ષા કવચ છે. અને આ સિદ્ધાંતને તમે બધાએ જાળવ્યો છે. અને આવા કળિયુગી વાતાવરણની અંદર, વિષમ પરિસ્થિતિની અંદર, સંપ્રદાયની અંદર પણ હમણાં અમે કહીએ ને કે કોરોના જેમ આવીને, ઓલો કોરોના તો પતી ગયો, જો આપણો કોરોના સત્સંગનો હાલે છે એટલે અહીંયાથી બધાએ સાવધાન રહેવું. આ કોરોનાથી રક્ષા કરવા શું કરતા હતા? મોઢે ગરણા બાંધતા હતા. હા, કે શ્વાસ લઈએ ને તો ગાળીને લઈએ, અંદર આ જીવાણુ બેક્ટેરિયા આવે નહીં. એમ સત્સંગની અંદર પણ બધે આંખ, કાન, નાક બધે ગરણા રાખવાની જરૂર છે. આ કળિયુગ છે એટલા માટે કે ક્યાંયથી પણ કોઈ વિમુખોના શબ્દ, વિમુખોના ચરિત્ર અથવા તો વિમુખોની વાતો આપણા કાનની અંદર ક્યાંય, કારણ કે જો ક્યાંક છીંડું રહી ગયું ને અને અહીંયાથી જો અંદર કળિયુગે અધર્મે પ્રવેશ કર્યો તો અંદરથી પછી કહેવાય કે અંદરથી ઉદ્ધેવની જેમ ઉદ્ધેવ લાગી જાય ને પછી અંદરથી બહારથી તમને રૂડું રૂપાળું લાગે, અંદરથી એટલું બધું ખોખરું કરી નાખ્યું હોય કે એનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ જાય. મહારાજે વચનામૃતમાં દ્રષ્ટાંત દીધું કે વૃક્ષ હોય પણ એના મૂળ સડી ગયા હોય તો એ વૃક્ષનું આયુષ્ય પછી જાજુ રહેતું નથી. તમને ઉપરથી લીલુંછમ દેખાય પણ એ ક્યારે ઓચિંતાનું પડશે. અને ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે જેના મૂળ નબળા થઈ ગયા હોય ને, થોડું વાવાઝોડું વંટોળ આવે અથવા તો થોડા આપણને માનો વરસાદની અંદર ઘણી વખત ભૂમિ એટલે પોચી પડી હોય તો આખું વૃક્ષ ધરાશય થઈ જાય છે. એનું કારણ કે મૂળ એને પોતાના છોડી દીધા. એટલે આપણને ભગવાન સ્વામિનારાયણે જે મૂળ સાથે બાંધ્યા છે, જે સિદ્ધાંતો સાથે બાંધ્યા છે, ભગવાનની આજ્ઞા અને ઉપાસના રૂપી આપણને મહારાજે કવચ આપ્યા છે, એની સાથે જેટલા જોડાઈને રહેશું ને એટલું આપણું સંસારની અંદર રક્ષણ પણ થશે. અને ભગવાને જેમ કૃષ્ણ ભગવાને અર્જુનજીને પોતે વરદાન આપ્યું, યોગક્ષેમમ મહામ્યમ, તમારા યોગ અને ક્ષેમનું વહન અમે કરશું, તમે ચિંતા કરશો નહીં. તમને મોક્ષનું પદની પ્રાપ્તિ અમે અપાવશું, એની રક્ષા અમે કરશું, તમે ચિંતા કરશો નહીં. એમ ભગવાન સ્વામિનારાયણે પણ આપણને વરદાન આપ્યું છે કે શિક્ષાપત્રીનું જે પાલન કરશે આલોક અને પરલોકમાં સુખ્યા થશે. મારા જનને અંતકાળે જરૂર મારે આવું, બિરુદ મારું બદલે નહીં સર્વજનને જણાવું. મહારાજ કે મારો જે થઈ રહ્યો ને એને અમે ચોક્કસ, હમણાં ભક્તિ સ્વામીએ પણ વાત કરી કે ભગવાનની ઈચ્છા કરીને ભગવાન એને જાતે સ્વયં અથવા પોતાના પાર્ષદો, પોતાના સંતો, મુક્તોને મહારાજ મોકલીને એ જીવાત્માને પોતાના ધામમાં લઈ જાય છે. અને ધામમાં લઈ જાય છે એવું નહીં, મહારાજે ત્યાં સુધી કીધું પ્રમાણ દઈને લઈ જાય છે. યોગનિષ્ઠ જે યોગ સમાધિ વાળા હોય એ ભગવાનના જીવને ભગવાનના ધામમાં જતા પ્રત્યક્ષ દેખે છે. આવું વચનામૃતમાં લખ્યું. યોગ સમાધિ વાળા જે હોય એ જીવને કલ્યાણ. નહીં તો ઘણા કેવું છે કે કોણે જોયું,
આવા પ્રમાણો આપણને તરત પૂછતા હોય, પણ મહારાજે કીધું પ્રમાણ દઈને લઈ જાય છે જીવને. અને આપણા સંપ્રદાયના એવા અનેક પ્રસંગો છે કે જેની અંદર ભક્તોને એંધાણી આપીને લઈ ગયા હોય. મહારાજે પોતે સ્વપ્નમાં આવીને કીધું હોય, એ આગાહી કરી દીધી હોય કે આ તારીખે આ સમયે તમને ભક્તને લેવા આવું છું. ઓલા ભગતે ગામમાં બધાને બોલાવીને જાણ કરી હોય, પરિવાર બધા બેઠા હોય ને એ સમયે ઘડીએ ભગવાનને જીવમાંથી. નહીં તો આ આપણા હાથની વાત નથી. આ તો લાઇટની સ્વિચ તો છે ને, બંધ કરીને ચાંપ બંધ થઈ ગઈ, ચાંપ ચાલુ કરી એટલે ચાલુ થઈ ગઈ. આ તો જીવ છે, શ્વાસ છે. ઘણી વખત આપણે જો તો રાતે હુતા સવારે ઉઠ્યા કે ન ઉઠ્યા ક્યાં નિર્ધાર છે એનો? આમ હાલતા ચાલતા બોલતા રસ્તે ચાલતા હાર્ટફેલ થઈ. હમણાં આ ઘણા એવા પ્રસંગો યુવા અવસ્થામાં, નહીં ત્યારે એમ થવાતું કે ભાઈ આયુષ્ય તો 100 વર્ષનું હોય, 100નું કદાચ 5-10 ઓછા કરીએ તો 80-90 તો જીવતા. પણ હવે એવું નથી રહ્યું. આ કળયુગની અંદર જેમ જેમ, કારણ કે ભાગવતજીની અંદર એમ લખ્યું કે જ્યારે કળયુગ પોતાની ચરમસીમાએ હશે ને ત્યારે એની આયુષ્ય 10-20 વર્ષની જ હશે જીવની. આ જીવને શરીર મળશે ખરું, પણ 10-20 વર્ષમાં કેટલી પળોજણ ભેગી કરવાની આપણે. અત્યારે 60-70 વર્ષની અંદર આપણે પૂરું નથી થઈ શકતું. થાય છે નથી થતું. અમે જ્યારે સંસ્કૃત અભ્યાસ કરતા ને, અમારા ગુરુજી અમને આવતા ને શીખવાડતા. મને કે આ ઘનપાઠ કરે એટલે અમને શીખવાડતા, કૌમુદી, લઘુ સિદ્ધાંત કૌમુદી, વ્યાકરણ ને બધું શીખવાડતા. એટલે તોય હું થોડોક ઉતાવળ કરીને બતાવીને બીજે દિવસ પાઠ કરીને એમને પાછો બતાવતો કે ભાઈ આ રીતે છે. મને કે જો આમાં મને ઉત્સાહ વધે એટલા માટે આપણે મને કહેતા, મને કે આ બધું જેને આપણે તો વાંચીને તૈયાર કરવાનું છે ને, આપણે ક્યાં મહેનત કરવાની છે? આપણે તો ખાલી વાંચ્યું છે, એને તૈયાર કરવાનું છે. એ જેને સંશોધન કર્યા હશે, આ બધા વ્યાકરણોની જે પરિભાષાનું જેને સંશોધન કર્યા, જેને આ ગ્રંથો લખ્યા, શાસ્ત્રો લખ્યા, એને જ કેટલું ચિંતન કર્યું હશે. ત્યારે મેં રમૂજની અંદર એમને ઉત્તર કર્યો. મેં કીધું આ જેને લખ્યા ને એની હજારો વર્ષની આયુષ્ય હતી. તમે સમજ્યા? જેને શાસ્ત્રો લખ્યા ને ત્યારે આયુષ્ય હજાર વર્ષની હતી. એમાં 200-500 વર્ષ આ શાસ્ત્ર લખવામાં નાખ્યા હોત ને તેનો વાંધો નહોતો. આપણે ગણીને 60-70 વર્ષ, અને એની અંદર પાછા આપણે કેટલા બધા વ્યવહારના કાર્યો હોય, જવાબદારીઓ કેટલી બધી હોય. એની અંદર આપણે આપણા કલ્યાણનું સાધન કરવાનું છે. એટલે આ તો કેવું થયું કે વીજળીના ઝબકારે મોતી પરોવા જેવી વાત થઈ. વીજળીનો ઝબકારો થાય ને ક્યારે થાય? સાવધાન રહીએ તો થાય. તૈયાર બરાબર એની એક હાથમાં મોતી હોય ને એક હાથમાં દોરો હોય ને વીજળીનો જેવો આમ ચારે બાજુ અંધારું જ છે, અને વીજળીનો ઝબકારો થયો ને તમારી જો સાવધાનતા એકાગ્રતા હશે અને જેવો ઝબકો થયો તમે એને પોરવી દો તો તમારું કામ થઈ ગયું. અને જો એમાં ચૂક્યા તો ફરી વીજળી થાય એની રાહ જોવાની રહે. એમ આપણે જીવનની અંદર અત્યારે એવું છે કે 84ના ફેરામાં ફરતા ભટકતા જ્યારે અનેક જન્મના સત્કૃત્ય ઉદય થયા, આપણા પુણ્ય ઉદય થયા, અને એમાંય વળી ભગવાનની દ્રષ્ટિ આપણા ઉપર પડી. હું કાયમ આ કહું છું વાલા ભક્તો, મોક્ષ અને કૃપા છે ને એ જીવાત્માના પુરુષાર્થથી નથી થતી. પુરુષાર્થ આપણને પાત્રતા કેળવાવે છે, પણ ફળની પ્રાપ્તિ તો ભગવાનના રાજીપાથી જ થાય છે. ભગવાનનો રાજીપો ન હોય તો જીવાત્માને આવી, નહીતર તો બધું સાધન હોવા છતાં ગંગા કિનારે બેઠો હોય ને તોય કોરો હોય, ગંગા કિનારે રહેતો હોય, પણ ભગવાનની કૃપા દ્રષ્ટિ ન હોય તો એને ગંગાજીમાંથી આચમન કરવું કે બે પાણી છાંટવા, આપણે અહીંથી હજારો કિલોમીટર જઈએ છીએ અને ગંગાજળને બાટીલમાં લઈ આવીએ છીએ અને એમ કહીએ કે અંત સમય કોઈ ન હોય ને ગંગાજળના 2 ટીપા પડે તો જીવાત્માની સદગતિ થાય. આપણે આટલો મહિમા છે અને ઓલો કિનારે રહેતો હોય તો પણ એને મહિમા જાગૃત થતો નથી. એ ભગવાનની કૃપા જ્યારે થઈ, એમ આ 84 લાખ યોનિની અંદર ભટકતા જીવાત્માના ઉપર જ્યારે ભગવાનની કૃપા જ્યારે થઈને ત્યારે જીવાત્માને ભગવાનનો આવો સત્સંગ મળ્યો. મહારાજ કહે છે એનું ફળ શું આપીએ? તો મહારાજ કહે અમને અમારા સ્વરૂપની અંદર જીવાત્માને હેત થાય ને એવો એને બુદ્ધિ અને એને યોગ આપીએ છીએ. ગીતાની અંદર ભગવાને કીધું દદામી બુદ્ધિ યોગમ તુમ, કે અમે એને એવું સદબુદ્ધિ આપીએ અને એવો યોગ આપીએ કે જીવાત્માને અમારા સ્વરૂપની અંદર હેત થાય. એટલે આપણે ખરેખર ભાગ્યશાળી છે. જગતમાં કરોડો જીવાત્મા, અબજો જીવાત્મા છે જે શરીર ધારણ કરીને રહે છે. એમાં ઘણા લાખો જીવાત્મા મનુષ્ય શરીરની અંદર પણ છે, પણ બધાને આ પ્રારબ્ધ પ્રાપ્ત થતું નથી. આપણે ભાગ્યશાળી છીએ. અને એનો મહિમા ક્યારે સમજાય? જળ અવસ્થાથી જ્યારે બહાર નીકળીને વિચારીએ ને, સ્થૂળ ભાવથી જ્યારે બહાર નીકળીને વિચારીએ ને, આ શરીરના દેહાભિમાનથી જ્યારે બહાર થઈને વિચારીએ ને, ત્યારે આપણને અહેસાસ થાય કે આ જીવાત્માને માટે આ શું પ્રાપ્તિ છે. નહીં તો કેવળ જડ અવસ્થાથી જોઈએ ને તો આપણને હવાર ઊંઘીને સાંજે શું ખાશું, બપોરે શું ખાશું એની ચિંતા નડતી હોય. વધારે પડતું શું આપણે ઉઠીએ ત્યારે આપણે આ જે પણ પુરુષાર્થ મહેનત કરીએ છીએ પેટના ખાડા પૂરવા માટે જ કરીએ છીએ ને, પણ ઠેઠ માટે કોઈ કરતું
નથી. કેમ નથી કરતું? કારણ કે આપણી સંકુચિત માનસ બુદ્ધિ થઈ ગઈ છે. સંકુચિત માનસ બુદ્ધિ કેવી કે જડ પદાર્થમાં શરીરમાં આપણે છીએ એટલે આપણને જડ તત્વની અંદર જ વધારે આકર્ષણને હેત થાય છે અને પળોજણે એટલી બધી છે કે એને પ્રાપ્તિ માટે ઘણા બધા કાળા ધોળા કરીએ, કેટલી મજૂરી કરીએ ત્યારે માંડ ભેગું થાય. એટલે એમાંથી નિવૃત્તિ થાય તો આત્મતત્વને જાગૃત કરીએ ને. પણ ભગવાનની જ્યારે જીવાત્મા પર કૃપા થાય ત્યારે મહારાજ એને આવો અનાયાસે આવો યોગ આપે છે, અનાયાસે આવો સત્સંગ ઓળખાવે છે. ભગવાન સંત સમાગમ દ્વારા, શાસ્ત્રના શ્રવણ દ્વારા, કથા વાર્તા દ્વારા જીવાત્માને એ અવગત કરાવે છે કે તમારું મુખ્ય લક્ષ્ય એ માત્ર સાંસારિક સુખ નથી, માત્ર ભૌતિક સુખ નથી, માત્ર પંચ વિષય તમારું સુખ નથી. તમે ભોગવો છો એમાં ના નથી. ભગવાને નાય નથી પાડી કોઈ જગ્યાએ ન ભોગવશો. તમે કોઈ શાસ્ત્રની અંદર એવું ખંડન નથી કર્યું કે તમે કોઈ સુખને ન ભોગો, સારું ન જમો, સારું ન પહેરો, સારું ન રહો, એવું તમને કોઈ જગ્યાએ શાસ્ત્રમાં નિષેધ નહીં મળે. પણ એટલું ચોક્કસ સાવધાની આપણને બતાવે શાસ્ત્રકારો, ઋષિમુનિઓએ કે તમે એમાં બંધાશો નહીં, એ તમને બંધનરૂપ ન થાય એની સાવધાની રાખજો. કારણ કે અંતે ઘણું આપણે મારું મારું કરીને રાખ્યું હશે ને તોય જ્યારે શરીરમાંથી પ્રાણ નીકળી જશે ત્યારે એમાંથી એક માટીનો ઢેફો પણ આપણી સાથે એ આવવાનો નથી. આપણી સાથે આવશે તો આપણા કર્મ આવશે, આપણા કરેલા પ્રારબ્ધ આપણી સાથે રહેશે. અને એટલા માટે પ્રારબ્ધની અંદર જો આપણે ભગવાનના ધામની પ્રાપ્તિ કરવાનું લક્ષ્ય લઈને ચાલશું તો આપણે સદમાર્ગ ઉપર ચાલશું, શાસ્ત્રના માર્ગ ઉપર ચાલશું, ધર્મના માર્ગ ઉપર ચાલશું, નીતિના માર્ગ ઉપર ચાલશું, સત્યના માર્ગ ઉપર ચાલશું. જો આપણું લક્ષ્ય જો હશે તો. અને લક્ષ્યથી ભટકી ગયા આવીશું તો પછી આપણે કાળા ધોળા કરવામાં આપણને કંઈ સંકોચ રહેશે નહીં. અને પછી એ કર્મ જે કરશું પાછું એ બંધન થશે ને ફરી એને ભોગવવા જન્મ લેવો પડશે. એટલે આપણને આ પ્રાપ્તિ જે વાલા ભક્તો થઈ છે એ મેં કીધું એ પ્રમાણે આપણા વ્યવહારની અંદર પણ શાસ્ત્રોએ એટલું સુંદર સમન્વય કર્યું કે બાળક જન્મે આપણે ત્યાં જો કોઈ પણ માંગલિક પ્રસંગ આપણે શુભ કરીએ એટલે ગણપતિ પૂજનથી આપણે કાર્ય આરંભ કરીએ, વિઘ્ન વિનાયક દેવનું પહેલા સ્થાપન કરીએ, પૂજન કરીએ. શા માટે? કે એમના આશીર્વાદ લઈને. કારણ કે કોઈ આપણી સંસ્કૃતિ આપણને એમ કે ઘરને આંગણે જ્યારે કોઈ પણ માંગલિક પ્રસંગ આવતો હોય તો આપણે પહેલા ભગવાનના આશીર્વાદ લઈએ, ગુરુજનોના આશીર્વાદ લઈએ, પોતાના માતા પિતા વડીલોના આશીર્વાદ લઈએ. અને એ આશીર્વાદના કવચની અંદર અથવા આશીર્વાદના સંરક્ષણની અંદર જ્યારે આપણું કાર્ય આપણે આગળ વધારીએ ને તો એ કાર્ય નિર્વિઘ્ન પણ થાય અને કાર્ય શુભ ફળ આપનારું પણ થાય. કારણ કે આપણી અંદર ભાવના એની અંદર જોડાય છે. ચૈતન્ય તત્વ અને જળ તત્વમાં આટલો જ ભેદ છે. ચૈતન્ય તત્વ અનુભવ કરવાનો વિષય છે. આજે હું તમને એક વાત સમજાવું તો દ્રષ્ટાંતના રૂપમાં, આ હાથ છે, હાથનું કર્મ છે સ્પર્શ. આપણે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ પાંચ વિષય જે કીધા એમાં હાથનું કામ છે સ્પર્શ. તો તમે કોઈ વસ્તુનો સ્પર્શ કરશો તો એ વસ્તુનો અહેસાસ તમને થશે. દેખાય છે સ્પર્શ, પણ અહેસાસ જો આ જીવ ન હોય તો શરીરમાં તમે ગમે તેટલા હાથમાં દેવતા તમે મૂકી દો ને, અગ્નિ, કોલસો તમારે ધગધગતો હોય અને જે મળદું હોય એના હાથની અંદર હથેળીમાં મૂકો, એને અહેસાસ નથી થતો. હાથ તો છે, અગ્નિનો સ્પર્શે છે, પણ એ સ્પર્શનો અહેસાસ ન થયો. કેમ ન થયો? કારણ કે ચૈતન્ય નથી. તો જે જડતા છે ને એ માત્ર બાહ્ય દેખાવ માટે આપણને જોડી શકે, જોઈ શકીએ અથવા તો એને અનુભવ કરી શકીએ. પણ જે અનુભૂતિ એની અંદર ચૈતન્ય તત્વ છે ને, અનુભૂતિ એને થાય છે, જીવને અનુભૂતિ થાય છે. એ ઠંડુ ગરમ આપણે જો અનુભૂત કરતો હોય ને તો હાથ અનુભવ નથી કરતો. હાથના માધ્યમથી સ્પર્શ યોનિના જે સ્પર્શેન્દ્રિય છે એ સ્પર્શ ઇન્દ્રિયોના માધ્યમથી એ આત્મા સુધી, જીવ સુધી એની અનુભૂતિ થાય. અને એ અનુભૂતિ આપણને અહેસાસ દેવડાવે કે ટાઢું છે, ગરમ છે, આપણે એને અડાય ન અડાય. એમ ઝેર છે, અમૃત છે, આ બધા જે વિષયો બતાવ્યા. તો આ બધા તત્વજ્ઞાનની અંદર, આ જગતની અંદર વાલા ભક્તો મેં કીધું એ પ્રમાણે માત્ર ભૌતિકવાદની અંદર જડતાથી આપણે કોઈ વસ્તુ વિચારીએ તો એ જડત્વની પ્રાપ્તિ કરાવે, પણ ચૈતન્ય ભાવથી જ્યારે વિચારીએ ત્યારે આપણને બ્રહ્મત્વની પ્રાપ્તિ કરાવે. એ જીવાત્માને બ્રહ્મરૂપ કરીને ભગવાનના ધામ સુધી પહોંચાડે છે. એટલે ખરેખર આજનો દિવસ આપણા માટે ખૂબ આનંદનો દિવસ છે. સંધાણા, આ મેં કીધું મગનપુરા, આપણું હૈદરાબાદ, આ બધો વિસ્તાર. આમ તો નરેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રી સાથે અહીંયા આવવાનો પ્રારંભ મેં કર્યો હતો. નાના હતા ત્યારે અહીં આગળ અનેક વખત પ્રસંગોમાં આવતા અને ત્યાર પછી પૂજ્ય મહારાજશ્રીની સાથે પણ ઘણી વખત આવવાનો પ્રસંગ થયો. મગનપુરાના આ વિસ્તાર તો અમે અમથોય યાદ રહે સત્સંગમાં કાયમ. બીજા બધા પ્રસંગોની અંદર તો સત્સંગના કાર્યોની અંદર જતા હોઈએ, પણ જ્યારે આપણે અહીંયા આગળ 95-96ની અંદર જ્યારે રેલ આવી હતી, પાણીની હોનારત થઈ હતી, ત્યારે મગનપુરાની અંદર જ્યારે બેઠ જેવું થઈ ગયું હતું ત્યારે પૂજ્ય મહારાજશ્રીની સાથે એ તો કોઈ અહીંયા આગળ તમે કીધું ને સંતોએ વાત કરીને ભાગોળોથી લેવા આવું, મૂકવા જવું, અહીંયા નિયમ પળાયો નહોતો. અહીંયા અમે નાવડીમાં બેસીને આ બધા વિસ્તારની અંદર તારે બધું પાણી હતું. એટલે આ એક સ્મૃતિ. એ તો જોકે સમાજ સેવાનું, એક માનવ સેવાનું શિક્ષાપત્રીમાં મહારાજે આપણને આદેશ કર્યો છે એટલે કાર્યની અંદર. પણ આ વિસ્તારનો પરિચય એટલો છે કે આપત સમયની અંદર પણ બાપુજીને, પરમ પૂજ્ય મહારાજશ્રીને યાદ આવ્યું. મને યાદ છે અમે આગલે દિવસે
કલેક્ટર ઓફિસમાં બેઠા હતા અને કલેક્ટર ઓફિસની અંદર ત્યાં બધા જે એમના અધિકારીઓ સાથે સંકલન કરતા હતા, આર્મીના ત્યાં જવાનો હતા અને ત્યારે આ ચર્ચા કરતા હતા. ત્યાં એમની પાસે જૂનો નકશો હતો, એ નકશા ઉપર ગોતતા હતા. એટલે અધિકારીઓ કહે ભાઈ આ મગનપુરા જેવું ગામનું નામ અહીંયા આગળ કોઈ રસ્તો કે એવું કંઈ દેખાતું નથી. પણ મારા શી કે ભાઈ હું ગયેલો છું એ ગામમાં, મેં ખાતમુહૂર્ત મારું મંદિરનું કામ મારા કરેલું છે, એટલે આ મંદિર છે ને પછી અમે બસ રસ્તો એ લઈને, એટલે કહેવાનો બાબત કે ક્યારે જીવ ઉપર આટલી કૃપા થતી હોય, એ આટલી આત્મીયતા, કારણ કે તમારામાં અમે ગુણ જોઈએ છીએ. એટલે જે દિવસે ગુણ નહીં હોય તમને કિંમત શેની થાય? આપણે હોનાની, ચાંદીની, હીરાની, મોતીની કે સારા વસ્ત્રની, મોંઘા વસ્ત્રની, આપણને કોઈ ગાડી સારી લાવ્યા એની કિંમત ક્યાં સુધી હોય? એનામાં ગુણ હોય ત્યાં સુધી. એ જ તમે મર્સિડીઝ લીધી હોય ને કે BMW લીધી હોય કે ઓડી લીધી હોય પણ ખખડધજ થઈ ગઈ હોય, પછી ભંગારના ભાવમાં જાય કે તમે જે મૂળ કિંમત લીધી હતી એ ભાવમાં લેશો? તમે જ્યારે મૂળ કિંમતથી જે તમે આપીને લીધી હતી એ કિંમતમાં લેશો ભાઈ મર્સિડીઝ છે? તો કે નહીં. એની જેવી કન્ડિશન થાય ને એ પ્રમાણેનો ભાવ ઘટી જાય. એમ તમારા હૃદયની અંદર જ્યાં સુધી ભગવાનનો નિશ્ચય દ્રઢ છે ને, તમે ભગવાનની આજ્ઞામાં દ્રઢ છો ને, ત્યાં સુધી તમારી કિંમત અમારી દ્રષ્ટિમાં રહેવાની. જેટલી તમને અમારા માટે આત્મીયતા છે, જેટલી તમને ધર્મગુણ પ્રત્યેનું માન છે, એટલું અમને પણ તમારા માટે મમત્વ અને માન રહેવાનું. પણ ક્યાં સુધી? તમે જ્યાં સુધી કન્ડિશન મેન્ટેન કરી હશે ત્યાં સુધી. પછી ખખડતો થઈ ગયા, વ્યસન આવી ગયા, દૂષણ આવી ગયા, કુસંગ આવી ગયો, અધર્મ આવી ગયો, વિમુખોના રવાડે ચડી ગયા, જગતના દેખાવની અંદર ગયા, જે દિવસે એના બધા ડેપ્રિસિએશન જેને કહેવાય એ આવતું છે ને, એની કિંમતમાં પછી ધીમે ધીમે ઘટાડો થતો જાય. પછી એમ થાય, મહારાજે એટલા માટે વચનામૃતમાં કીધું કે જેનો નિશ્ચય દ્રઢ હોય ને એમાં ક્યારેય ફેર ન પડે. સત્યનું સ્વરૂપ કેવું છે? તો કે નિર્વિકાર છે. એની અંદર અધિક ન્યૂનતા ના આવે. સત્ય એક સરખું હોય. સત્ય છે એક સરખું જ હોય. એની અંદર અધિક ન્યૂનતા ના આવે કે આજે ઉભરો આવ્યો ને કાલે ટાળો થઈ ગયો. એ તો એક સરખો ભાવ હોય, એને સત્ય કીધું. એટલે સચ્ચિદ આનંદ પરમાત્માનું રૂપ કેવું કીધું? એક સરખું. એની અંદર ક્યારે લેશ માત્ર પણ વિકાર નથી, લેશ માત્ર ન્યૂનધિક નથી, લેશ માત્ર પરિવર્તન નથી. એક ધાર્યું ભગવાનનો સ્વભાવ. આવી રીતે આપણી જ્યારે નિશ્ચયની નિષ્ઠા જ્યારે દ્રઢ છે ત્યારે સ્વાભાવિક રીતે તમને જેમ અમારા માટે ભાવ છે એમ અમને પણ આ વિસ્તારના ભક્તો માટે કાયમ વિશેષ ભાવ રહેવાનો, કે તમારા એને એટલે માટે આવવાનું મન થાય કે તમે જ્યારે આમંત્રણ આપો કે વાત કરો ત્યારે અમને એમ થાય કે ના, ભક્તોને પણ થોડા સંતોષ થાય અને પોષણ મળે. આજે ખરેખર યજમાન પરિવારને ખૂબ ખૂબ અમે શુભકામના આપીએ છીએ. તમારા ઘરેનો આ પ્રસંગ, માંગલિક પ્રસંગ, એને ભગવાન વધુ મંગલ કરે અને બંને પરિવાર ઉપર, એટલે કે કન્યા પક્ષ અને વર પક્ષ બંને ઉપર ભગવાન ખૂબ રાજી થાય, દીકરીને ખૂબ સુખ્યા કરે. અને ખાસ આપણે, મને એક કોઈ લોક કથાકારે એક વાત કરી હતી, એના શબ્દો મને યાદ આવ્યા કે આ સંસ્કારનો મહિમા કેવો છે અને સમજણ કેવી હોય. એક દીકરીને આપણે જ્યારે વળાવતા હોઈએ ત્યારે અમુક ભેટ સોગાદ આપણે આપીએ ને, રૂપિયા આપીએ, એટલે દીકરીને એના માવતરે રામાયણની પુસ્તક આપી હતી ને દીકરીને પૈસા બીજા બધા આપ્યા. તે પૈસા રામાયણમાં મૂક્યા એટલે ઓલા બાપે કીધું કે આ રામાયણના પુસ્તકની અંદર આ પૈસા બધા મૂક્યા છે, જે રૂપિયા કે જે પરિવારજનોએ કે વડીલોએ આપ્યા હોય, એને કદાચ તિજોરીમાં મૂક, કંઈ પર્સમાં મૂક, આની અંદર તો ચોરાઈ જાય, આમાં તો ચોરાઈ જાય. દીકરીએ જે જવાબ આપ્યો બહુ સુંદર, વ્યવહારિક નાની વાત છે પણ માર્મિક વાત છે. એટલે દીકરીએ બહુ સુંદર જવાબ આપ્યો કે જે આ રામાયણ જે પુસ્તક, એટલે આપણા જે ધર્મશાસ્ત્રો છે ને, ચોર કોઈ દિવસ રામાયણ ખોલે નહીં, અને જો રામાયણ ખોલે ને તો કોઈ દિવસ ચોરી કરે નહીં. આ વાત નક્કી છે. ચોર છે ને રામાયણ ખોલે નહીં, પણ રામાયણ જો ખોલે ને એક વખત અને ચોરી. એમ આપણે પણ ભગવાનની આજ્ઞામાં રહીશું ને તો આપણા પણ ક્યારેય વિકાર નહીં આવે, આપણામાં ક્યારેય નિષ્ઠામાં ફેર નહીં પડે. આજ્ઞાની અંદર શિક્ષાપત્રીનું કામ. એટલા માટે વચનામૃતમાં મને ઘણી વખત એમ થતું કે 212 શ્લોકની શિક્ષાપત્રી છે, એક વખત વાંચન કરી લીધું, ઘણા જ મોઢે થઈ ગઈ હોય છે, પણ તોય મહારાજે કેમ આજ્ઞા કરી? મેં હમણાં દ્રષ્ટાંત દીધું. ઘણા એમ કે બાબુજી શિક્ષાપત્રી અમે ખિસ્સામાં લઈને ફરીએ છીએ, પણ એ ખિસ્સામાં જ પડી હોય, કોઈ દિવસ આચરણમાં આવી જ ન હોય. એ તો એનો ફાયદો શું? મહારાજે એટલા માટે કીધું કે શિક્ષાપત્રીનો નિત્ય પાઠ કરવો. રોજ ભલે મોઢે થઈ ગઈ હોય તોય પણ નિત્ય પાઠ કરવો. એની જાગૃતતા રહે, આપણો સંબંધ એની સાથે જોડીને રહે અને ખટકો રહે મનમાં કે મારે આનું પાલન કરવાનું છે. એટલે મહારાજ કીધું કદાચ વાંચતા ન આવડતું હોય તો સાંભળવી, સાંભળાવનાર કોઈ ન હોય તો મહારાજ કે એનું પૂજન કરવું. અને જે 3માંથી એકેય ન થાય તે દિવસ મહારાજ કે ઉપવાસ કરી લેવો. તે દિવસે એને આપણા જીવનમાંથી એ દિવસને માઇનસ કરી નાખો, બાદ કરી નાખો કે આપણા જીવનમાં એ દિવસ હતો જ નહીં. કારણ કે ભગવાનની આજ્ઞાની વિયોગની અંદર અથવા ભગવાનની આજ્ઞાની બહાર આપણે કોઈ પણ જીવનનો એક શ્વાસ ન લઈએ. આવી જ નિષ્ઠા દ્રઢ કરાવે. આ બધા
આપણા સંપ્રદાયના શાસ્ત્રોના મતો છે. એટલે ખરેખર તમને બધાને પુનઃ એક વખત ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે તમારી આવીને આવી નિષ્ઠા સમજણ કાયમ રાખજો. યજમાન પરિવારને ખૂબ ખૂબ અંતરના આશીર્વાદ આપીએ છીએ. ભગવાન તમને બધાને ખૂબ સુખ્યા કરે અને આ પ્રસંગ પણ નિર્વિઘ્નતાથી પૂર્ણ થાય. વળી પાછો હજુ આપણે મારા ખ્યાલથી પહેલા મહિનાની અંદર આપણે પાછું કથાનું સુંદર આયોજન રાખેલું છે. એટલે અવારનવાર આપણે ત્યાં આવા પ્રસંગો શુભ કાર્યો થતા રહે અને સત્સંગનો માહોલ કાયમ જામતો ને જામતો રહે એવી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના ચરણારીમાં પ્રાર્થના કરી. પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અભિનવ પ્રસાદજી મહારાજ, અશોક ગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું. સહેજાન સ્વામી મહારાજ.